बराबर। तो indirect overhead expenses. The overhead refers to those items of cost which cannot be identified with a particular product, job, or process. Overhead is the aggregate or indirect material cost, indirect wages, and indirect expenses. બરાબર. ઓવરહેડ એટલે કે પરોક્ષ ખર્ચાઓ, અને ઓવરહેડ એ એવા પ્રકારના એક્સપેન્સીસ છે કે જે ડાયરેક્ટલી તમારા પ્રોડક્શન સાથે સંકળાયેલા ન હોય, તો ત્યારે એવા પ્રકારના એક્સપેન્સીસને ઓવરહેડ એક્સપેન્સીસ તરીકે ઓળખવામાં આવશે. બરાબર. મટીરિયલ, લેબર અથવા તો અધર ડાયરેક્ટ એક્સપેન્સીસ કે જે તમારા પ્રોડક્શન સાથે ડાયરેક્ટલી રિલેટેડ હશે. અહીંયા ઓવરહેડ એટલે એ એવા પ્રકારના એક્સપેન્સીસ છે કે જે ડાયરેક્ટલી ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા ન હોય, પણ એમ છતાં બી આ પ્રકારના એક્સપેન્સીસ બી રિક્વાયર્ડ હોય, તો ત્યારે એવા પ્રકારના એક્સપેન્સીસને ઓવરહેડ એક્સપેન્સીસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એનું ઇન્ટ્રોડક્શન, જનરલ પ્રિન્સિપલ્સ ઓફ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ, અને ત્યાર પછી ક્લાસિફિકેશન ઓફ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ એ આપેલું છે. તો એ બી આપણે બ્રીફલી સમજી લઈએ. તો અહીંયા જનરલી ઇન્ટ્રોડક્શન, અને એ તો તમને ખ્યાલ આવી જશે એટલા ઉપરથી જ. બરાબર. એના જનરલ પ્રિન્સિપલ્સ અને ત્યાર પછીનો જે પોઈન્ટ્સ આપેલો છે ક્લાસિફિકેશન ઓફ ઓવરહેડ, બરાબર, એ આપણે સમજી લઈએ. તો બેઝિકલી ઓવરહેડને ત્રણ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરવામાં આવેલા છે. ઓવરહેડ કેન બી ક્લાસિફાઈડ એકોર્ડિંગ ટુ એલિમેન્ટ ઓફ કોસ્ટ, ફંક્શન એન્ડ બિહેવિયર. તો ઓન ધ બેસિસ ઓફ એલિમેન્ટ આપણે એનું ક્લાસિફિકેશન કરીએ તો ઓવરહેડને બેઝિકલી ત્રણ ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. બરાબર. એમના કોસ્ટ માટેના બેઝિકલી ત્રણ એલિમેન્ટ આપણને જોવા મળે છે. અને ત્રણ એલિમેન્ટ કયા કયા છે? તો મટીરિયલ, લેબર એન્ડ ઓવરહેડ. જરા તો એ સંદર્ભમાં આપણે ઓવરહેડને બેઝિકલી ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ કરીએ તો એની અંદર આપણને જોવા મળશે ઇનડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ લેબર એન્ડ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. બરાબર. મટીરિયલ એટલે એવા પ્રકારનું મટીરિયલ કે જે ઉત્પાદન પ્રક્રિયામાં ડાયરેક્ટલી સંકળાયેલું ન હોય, તો ત્યારે એવા પ્રકારના મટીરિયલને ઇનડાયરેક્ટ મટીરિયલ તરીકે ઓળખવામાં આવશે. અને ઇનડાયરેક્ટ લેબર એટલે એવા પ્રકારના લેબર કે જેને તમે લેબર ચાર્જીસ પે કરો છો, પણ એ લેબર ડાયરેક્ટલી પ્રોડક્શન પ્રોસેસની અંદર એસોસિએટેડ ન હોય, તો એના માટેનું લેબર ચાર્જીસ એ આપણા માટે ઇનડાયરેક્ટ લેબર ચાર્જીસ હશે. ધેન ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ એટલે ઉત્પાદન પ્રક્રિયા સિવાયના બાકીના જે એક્સપેન્સીસ તમે કરો છો, જેમ કે ઓફિસ મેન્ટેન કરવા માટે જે એક્સપેન્સીસ થતા હોય, તો એનો સમાવેશ છે એ બી ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ની અંદર થતો જોવા મળશે. ક્લિયર? ત્યાર પછી બીજો ટાઈપ્સ આપેલો છે ફંક્શનલ ક્લાસિફિકેશન્સ, એટલે ઓવરહેડના ફંક્શન્સ ને ધ્યાનમાં રાખી અને એનું ક્લાસિફિકેશન્સ જોઈએ તો એને પણ બેઝિકલી આપણે અલગ અલગ પાર્ટ્સ ની અંદર ડિવાઈડ કરી શકીએ. જેમ કે ફેક્ટરી ઓવરહેડ, ઓફિસ એન્ડ એડમિન ઓવરહેડ એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. એટલે બેઝિકલી આ ત્રણ ઓવરહેડ છે એ તમારે નેક્સ્ટ સેમેસ્ટર ની અંદર પણ શીખવાના થશે. કોસ્ટ શીટ તમે પ્રિપેર કરશો તો કોસ્ટ શીટ ની અંદર બેઝિકલી જેટલા ઓવરહેડ હશે એને આપણે આ ત્રણ પાર્ટ ની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. એટલે કે ફેક્ટરી ઓવરહેડ એટલે કે કારખાનાને લગતા જેટલા શિરોપરી ખર્ચાઓ હશે એનો સમાવેશ ફેક્ટરી ઓવરહેડ ની અંદર કરવામાં આવશે. ઓફિસ અને એડમિનિસ્ટ્રેશન ને રિલેટેડ જે ઓવરહેડ્સ હશે તો એનો સમાવેશ ઓફિસ એન્ડ એડમિન ઓવરહેડ્સ માં કરવામાં આવશે. અને વેચાણ અને વિતરણ માટે જે ખર્ચ કરવામાં આવે તો એને આપણે સેલિંગ ઓવરહેડ અને ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ તરીકે ઓળખી શકીએ. જેમ કે વેચાણ વધારવા માટે તમે એડવર્ટાઇઝમેન્ટ કરો છો તો એડવર્ટાઇઝમેન્ટ માટેનો એક્સપેન્સીસ છે એ સેલિંગ ઓવરહેડ્સ ની અંદર આવશે. એવી જ રીતે વેચાણ વધારવા માટે માર્કેટિંગ ચેનલ આપણે ગોઠવેલી હોય
કસ્ટમર સુધી આપણે માલ સામાન પહોંચાડતા હોય તો એના માટે ડિલિવરી વાનનો મેન્ટેનન્સ કોસ્ટ અને એના માટેના જે કંઈ બી ખર્ચા થશે અથવા તો ડિસ્ટ્રીબ્યુટરને તમે કમિશન આપો છો તો એ બધા એક્સપેન્સીસ છે એને જનરલી આપણે ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ તરીકે ઓળખી શકીએ. અને લાસ્ટ એમની અંદર આપેલું છે R&D ઓવરહેડ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટેના એક્સપેન્સીસ. એટલે માર્કેટ શેર ડેવલપ કરવા માટે સતત અને સતત રિસર્ચ કરવામાં આવતું હોય છે, આની અંદર ડેવલપમેન્ટ કરવામાં આવતું હોય છે, તો એના માટે જે અલગ અલગ પ્રકારના એક્સપેન્સીસ હશે તો એવા પ્રકારના એક્સપેન્સીસને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બરાબર, તો એવા પ્રકારના એક્સપેન્સીસને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્સીસ અથવા તો ઓવરહેડ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે. અને ત્રીજો ટાઈપ્સ આપેલો છે એમના બિહેવિયરને ધ્યાનમાં રાખી અને ઓવરહેડને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો એમને બી બેઝિકલી આપણે ત્રણ ટાઈપની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી શકશું. ફિક્સ ઓવરહેડ, વેરિયેબલ ઓવરહેડ એન્ડ સેમી વેરિયેબલ ઓવરહેડ. તો ફિક્સ ઓવરહેડ કોને કહી શકાય? તો આનો કન્સેપ્ટ બી આપણે અગાઉ ક્લિયર કરેલો જ છે, ફરીથી પાછું બી આપણે એક વખત રિપીટ કરી દઈએ તો ફિક્સ્ડ એક્સપેન્સીસ અથવા તો ફિક્સ ઓવરહેડ મીન્સ એ પ્રકારના ઓવરહેડ કે જે ઉત્પાદનના વધારા ઘટાડા સાથે એની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો ન હોય. બરાબર, ઉત્પાદન તમે ગમે તેટલું કરો એમ છતાં બી એક્સપેન્સીસ છે એ ટોટલ સરખા જ રહેતા હોય તો ત્યારે એવા પ્રકારના એક્સપેન્સીસને ફિક્સ્ડ એક્સપેન્સીસ અથવા તો ફિક્સ્ડ ઓવરહેડ તરીકે ઓળખવામાં આવશે. જેમ કે તમને આપેલું હોય કે ફેક્ટરી રેન્ટ. હવે ફેક્ટરી રેન્ટ આપણે પર મંથ પે કરીએ છીએ 10,000 રૂપીસ, બરાબર, અને એની સામે જો તમે ફેક્ટરીની અંદર આખા મહિના દરમિયાન 10,000 એકમોનું ઉત્પાદન કરશો તો ત્યારે તમારું એ રેન્ટ 10,000 થશે. અને જો કદાચ 50,000 એકમોનું ઉત્પાદન કરીશું તો બી આપણે રેન્ટ કેટલું ચૂકવવાનું છે? 10,000 જ પે કરવાનું છે. તો ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરવાથી કુલ ખર્ચની અંદર કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો થતો ન હોય તો ત્યારે એવા પ્રકારના એક્સપેન્સીસને ફિક્સ્ડ એક્સપેન્સીસ અથવા તો ફિક્સ્ડ ઓવરહેડ તરીકે ઓળખવામાં આવશે. બીજું આપેલું છે વેરિયેબલ ઓવરહેડ. બરાબર, તો વેરિયેબલ ઓવરહેડ એ ઉત્પાદન સાથે ડાયરેક્ટલી રિલેટેડ હશે. એટલે કે જો ઉત્પાદનના એક એકમમાં તમે વધારો કે ઘટાડો કરો છો તો એના કારણે કુલ ખર્ચમાં જે વધારો કે ઘટાડો થતો હોય તો ત્યારે એવા પ્રકારના એક્સપેન્સીસને વેરિયેબલ એક્સપેન્સીસ અથવા તો વેરિયેબલ ઓવરહેડ તરીકે ઓળખવામાં આવશે. જેમ કે મટીરિયલ કોસ્ટ. તો હવે મટીરિયલ માટે તમને એમ કીધેલું હોય કે એક એકમના ઉત્પાદન માટે જનરલી તમારે 10 રૂપિયાનું મટીરિયલ જોઈએ છે. બરાબર, એક એકમના ઉત્પાદન માટે 10 રૂપિયાનું મટીરિયલ જોઈએ છે. તો જો તમે 1000 યુનિટ પ્રોડ્યુસ કરશો તો ત્યાં તમારી મટીરિયલ કોસ્ટ કેટલી થશે? તો 1000 into 10 એટલે 10,000 રૂપીસ થશે. અને આની જગ્યાએ કદાચ આપણે 1500 એકમો પ્રોડ્યુસ કરીશું તો સ્વાભાવિક છે કે એટલું મટીરિયલ તમારે વધારે જોઈશે અને મટીરિયલ કોસ્ટ તમારી કેટલી થઈ જશે? 15,000 રૂપીસ. એટલે ઉત્પાદનના એક એકમમાં વધારો કે ઘટાડો કરવાથી કુલ ખર્ચમાં જે વધારો કે ઘટાડો થતો હોય તો ત્યારે એવા પ્રકારના એક્સપેન્સીસને વેરિયેબલ એક્સપેન્સીસ અથવા તો વેરિયેબલ ઓવરહેડ તરીકે ઓળખવામાં આવશે. અને ત્રીજું આપેલું છે સેમી વેરિયેબલ ઓવરહેડ. તો સેમી વેરિયેબલ ઓવરહેડ કોને કહી શકાય? તો સેમી વેરિયેબલ ઓવરહેડ એ એવા પ્રકારના ઓવરહેડ છે કે જે ઉત્પાદનના અમુક લેવલ સુધી ફિક્સ રહેતા હોય અને અમુક લેવલ પછી એમાં વધારો થતો હોય તો ત્યારે એવા પ્રકારના ઓવરહેડને સેમી વેરિયેબલ ઓવરહેડ તરીકે ઓળખવામાં આવશે. એટલે અમુક લેવલ સુધી ફિક્સ રહેતા હોય અને અમુક લેવલ પછી એમાં પણ વધારો થતો હોય તો ત્યારે એવા ઓવરહેડને આપણે સેમી વેરિયેબલ ઓવરહેડ તરીકે ઓળખી શકીએ.
જેમ કે આપણે ટેલિફોનનું બિલ ચૂકવતા હોય, લાઇટ બિલ ચૂકવતા હોય, તો એમાં જો તમે બરાબર રીતે ઓબ્ઝર્વ કરેલું હોય તો તમને ખ્યાલ હોય કે જનરલી લેન્ડલાઇનનું બિલ હોય એમાં જનરલી ગ્રામ્ય વિસ્તારની અંદર ફિક્સ હોય કે મહિનાના 200 રૂપિયા છે મિનિમમ ભાડું આવે છે. બરાબર, એની સામે તમને અમુક કોલ ફ્રી આપવામાં આવતા કે 200 રૂપિયા ભાડું લે છે તો એની સામે 200 કોલ તમને ફ્રી આપવામાં આવતા હોય. હવે 200 કોલ તમે કરશો અથવા તો નહીં કરો છતાં બી 200 રૂપિયા તો તમારે ભાડું ચૂકવવાનું જ છે. અને એના પછી આગળ વધારાના જેટલા કોલ કરશો તો એના માટે બી એના રેટ અલગ અલગ હોય કે 200 પછીના વધારાના 100 કોલ માટે પર કોલ 50 પૈસા પ્રમાણે તમારી પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવે. અને 300 ઉપરના વધારાના કોલ માટે તો 300 થી 400 કોલ કરશો ત્યારે કદાચ 80 પૈસા પ્રમાણે ચાર્જ વસૂલ કરવામાં આવે. અને 400 ઉપરના વધારાના કોલ હશે તો એના માટે 1 રૂપીસ પ્રમાણે તમારી પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવતો હોય. તો અહીંયા ટેલિફોન બિલ માટેનો જે એક્સપેન્સીસ થશે એ 200 રૂપિયા સુધી ફિક્સ છે અને પછી એની અંદર વધારો થાય છે. તો અહીંયા ફિક્સ્ડ પણ જોવા મળે છે અને વેરિયેબલ પોર્શન્સ બી જોવા મળે છે. એટલે એટલા માટે આપણે એને સેમી વેરિયેબલ એક્સપેન્સીસ તરીકે ઓળખી શકીએ કે જે ઉત્પાદનના અમુક લેવલ સુધી ફિક્સ રહેતા હોય અને ત્યાર પછી એમની અંદર વધારો થતો હોય તો ત્યારે એવા પ્રકારના એક્સપેન્સીસને સેમી વેરિયેબલ એક્સપેન્સીસ તરીકે ઓળખવામાં આવશે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે the grouping of or codifications of indirect expenses. હવે જે અલગ અલગ પ્રકારના ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ હશે એને સ્પેસિફિકલી કોઈ કોડ આપવામાં આવતો હોય કે જેથી કરીને ઇન ફ્યુચર તમારે એનું એલોટમેન્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ સાથે કરવાનું હશે તો એ તમને ઈઝી રહે એટલા માટે એના અલગ અલગ પ્રકારના કોડ આપવામાં આવે છે. તો there are 3 methods for codifications. એટલે એ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ને અથવા તો ઓવરહેડ ને કોડ આપવા માટે અલગ અલગ પ્રકારની 3 મેથડનો યુઝ કરવામાં આવે છે. એક તો ન્યુમેરિકલ અથવા તો ડેસિમલ સિસ્ટમ. એટલે કોઈ સ્પેસિફિકલી એક્સપેન્સીસ ને આપણે કોઈ ન્યુમેરિકલ કોડ આપી દઈએ. જેમ કે કોયલ માટેનો એક્સપેન્સીસ છે તો એને 5 કોડ આપેલો છે ફોરમેન સેલેરી કે જેને 7 કોડ આપેલો છે ફેક્ટરી રેન્ટ કે જેને 10 કોડ આપવામાં આવેલો છે. અને આ કોડ છે એને તમે ડેસિમલ પોર્શન્સમાં એટલે કે ફ્રેક્શનલ વેલ્યુમાં બી આપી શકો જેમ કે 1 2 3 અથવા તો 0.1 0.2 0.3. તો આ રીતે બી આપણે કોડ આપી અને એ અલગ અલગ પ્રકારના એક્સપેન્સીસને આઈડેન્ટિફાઈ કરી શકીએ. બીજું આગળ આપેલું છે આલ્ફાબેટિકલી સિસ્ટમ અનુસાર એને કોડ આપવામાં આવતો હોય જેમ કે ફેક્ટરી માટેના એક્સપેન્સીસ તો એને F કોડ આપેલો હોય, ઓફિસ એક્સપેન્સીસ એને O કોડ આપેલો હોય, સેલ્સ માટે S કોડ આપો, ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ માટે D કોડ આપો. બરાબર, આવી જ રીતે રેન્ટ માટે R, ફ્રેટ માટે F, ડેપ્રિસિએશન માટે D અને મેન્ટેનન્સ માટે M. તો આ રીતે અલગ અલગ પ્રકારના કોડ આપી અને એ એક્સપેન્સીસ ને આઈડેન્ટિફાઈ કરવામાં આવે. અને ત્રીજું આપેલું છે કમ્બાઇન્ડ કોડ સિસ્ટમ કે જેની અંદર આલ્ફાબેટ્સ નો પણ યુઝ કરવામાં આવેલો હોય અને નંબર્સ નો પણ યુઝ કરવામાં આવેલો હોય. તો એવા પ્રકારની મેથડને કમ્બાઇન્ડ કોડ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવશે. પછી આપેલું છે એબ્સોર્પ્શન ઓફ ઓવરહેડ. બરાબર, આ બી ખાસ સમજો અને આનો યુઝ બી તમારે બાકીના ચેપ્ટરની અંદર પણ થતો હોય છે. જેમ કે તમે એક ફોર્થ સેમેસ્ટરની અંદર એક ચેપ્ટર આવશે તમારે રિકન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્સિયલ અકાઉન્ટ. એટલે પડતરના હિસાબો અને નાણાકીય હિસાબોની મેળવણી કરવાની છે. તો એમની અંદર તમને એક કોસ્ટ એકાઉન્ટિંગ માટેનો પ્રોફિટ આપેલો હોય અને ફાઇનાન્સિયલ એકાઉન્ટ પ્રમાણેનો પ્રોફિટ આપેલો હોય અને બંને પ્રોફિટની અંદર તમને અમુક અંશે ડિફરન્સ જોવા મળતા હશે. તો એ ડિફરન્સ આવવા માટેનું રીઝન શું હોઈ શકે એ જાણવા માટે જનરલી આ એબ્સોર્પ્શન સમજવું ખૂબ જ આવશ્યક બનતું હોય છે. તો એબ્સોર્પ્શન ઓફ ઓવરહેડ એનો મતલબ શું થશે એ જોઈએ તો ફેક્ટરી ઓવરહેડ.
Once the factory overhead are distributed to the various production department, the next step is to charge the products manufactured with their share of factory indirect expenses. The following are the main method used for this purpose. The percentage on direct material method, એટલે direct material ના કેટલા ટકા તમને ફેક્ટરી ઓવરહેડ જોવા મળે છે, તો એ percentage આપણે કેલ્ક્યુલેટ કરવા છે. તો percentage માટેની ફોર્મ્યુલા તમને આપેલી છે, ફેક્ટરી ઓવરહેડ upon value of direct material into 100. એટલે એ આપણને શું જોવા મળશે કે જે ફેક્ટરી ઓવરહેડ છે એ ડાયરેક્ટ મટીરીયલના કેટલા ટકા જોવા મળે છે. અને આનો ઘણી બધી જગ્યાએ આપણને યુઝ થતો જોવા મળતો હોય છે. બીજું, ઘણી વખત ફેક્ટરી ઓવરહેડ છે એને લેબરના પર્સન્ટેજ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવામાં આવતા હોય. ધારો કે લેબરના કેટલા ટકા છે તો એના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા માટે જનરલી આપણે ફોર્મ્યુલાની અંદર થોડો ચેન્જ કરીએ. તો percentage is equal to factory overhead upon direct labor cost into 100. એટલે લેબર કોસ્ટના કેટલા ટકા ફેક્ટરી ઓવરહેડ્સ તમને જોવા મળે છે એ જનરલી તમે આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો. ક્લિયર? હવે જો એના માટે એક એક્ઝામ્પલ બી આપેલું છે, જેમ કે ડાયરેક્ટ લેબર કોસ્ટ ફોર ધ યર 2007. લેબર કોસ્ટ કેટલી છે? 2 lakh. અને એની સામે તમને ફેક્ટરી ઓવરહેડ આપેલા છે 80,000. તો એ કેટલા ટકા થશે? તો લેબરના 40% આપણને જોવા મળે છે. Now, factory overheads for the current period will be charged to product at 40% of direct labor cost. એટલે લેબર કોસ્ટના 40% જેટલા ફેક્ટરી ઓવરહેડ આપણને જોવા મળે છે. એટલે આના આધારે આપણે એસ્યુમ કરી અને કદાચ આગળના વર્ષ માટેનું બી આપણે એસ્ટિમેટ કરવું છે, તો એના માટે બી આપણે એવું નક્કી કરી શકીએ કે જે કાંઈ બી લેબર ચાર્જીસ હશે તો એના 40% જેટલા આપણને ફેક્ટરી ઓવરહેડ્સ જોવા મળશે. Then percentage on prime cost method. એટલે ઘણી વખત ફેક્ટરી કોસ્ટ છે, ફેક્ટરી ઓવરહેડ છે એ પ્રાઇમ કોસ્ટના બી અમુક પર્સન્ટેજ તરીકે લેવામાં આવતા હોય, અથવા તો ઘણી વખત મશીન હવર્સને આધારે એ ઓવરહેડ કેલ્ક્યુલેટ કરવામાં આવતા હોય. અને પછી એના માટે જો તમને આખે આખું ફોર્મેટ આપેલું છે કે ફોર્મેટ ઓર પરફોર્મા ઓફ સ્ટેટમેન્ટ શોવિંગ મશીન હવર રેટ. એટલે પર હવર કેટલો એક્સપેન્સિસ થાય છે એ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરી શકીએ. જેમ કે ફેક્ટરી રેન્ટ, તો એ ટોટલ કેટલું છે અને 1 કલાક માટેનું રેન્ટ કેટલું થશે. અને જો આના જેવું જ એક ચેપ્ટર તમારે આગળ 4th સેમેસ્ટરની અંદર કોસ્ટ એકાઉન્ટિંગમાં શીખવાનું થશે ને એને આપણે યુનિટ કોસ્ટિંગ તરીકે ઓળખી શકીએ. એટલે એની અંદર બી એક એકમ માટેની પડતર કેટલી છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. અહીંયા જે કેલ્ક્યુલેટ કરેલું છે એ ટોટલ એક્સપેન્સિસ તમને આપેલું હોય અને ટોટલ કામના કલાકો આપેલા હોય, તો કલાક દીઠ તમારો એ એક્સપેન્સિસ કેટલો થશે એ તમે આ રીતે કેલ્ક્યુલેટ કરી શકશો. અને ટોટલ એક્સપેન્સિસ ડિવાઇડ મશીન હવર, એટલે પર હવર તમને કેટલો એક્સપેન્સિસ જોવા મળશે એ તમે કેલ્ક્યુલેટ કરી શકો. એટલે ફિક્સ્ડ એક્સપેન્સ બી અલગ કેલ્ક્યુલેટ કરેલા છે અને વેરિયેબલ એક્સપેન્સ બી અલગ અલગ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવેલા છે. ક્લિયર? એવી જ રીતે અલગ અલગ પ્રકારના એક્સપેન્સિસ આપેલા છે અને એ જનરલી કેવી રીતે ગણવામાં આવશે તો એની માહિતી તમને અહીંયા આપવામાં આવેલી છે. બરાબર? જેમ કે ઓફિસ અને એડમિન ઓવરહેડ, તો ઓફિસ અને એડમિન ઓવરહેડ એ ઘણી વખત આપણને ડાયરેક્ટલી પર્સન્ટેજ આપી દીધેલા હોય કે ફેક્ટરી કોસ્ટના આટલા ટકા ઓફિસ અને એડમિન ઓવરહેડ થાય છે. બરાબર? અથવા તો ઘણી વખત ઓન ધ બેસિસ ઓફ પ્રીડિટરમાઇન્ડ રેટ પર યુનિટ, એટલે પર યુનિટ પ્રમાણે એનો રેટ અગાઉથી ડિસાઇડ કરવામાં આવેલો હોય. ઘણી વખત ઓન ધ બેસિસ ઓફ પ્રાઇમ કોસ્ટ હોય, એટલે પ્રાઇમ કોસ્ટના કેટલા ટકા ઓફિસ અને એડમિન ઓવરહેડ થાય છે એ ગણી અને એના આધારે આપણે એસ્ટિમેટેડ કોસ્ટ શીટ પણ તૈયાર કરી શકીએ. અને એવી જ રીતે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સિસ, તો એ બી જનરલી 2 કે 3 રીતે ગણવામાં આવે છે ઓન ધ બેસિસ ઓફ રેટ પર યુનિટ,
એટલે કેટલા એકમોનું તમે વેચાણ કરેલું છે તો એને ધ્યાનમાં રાખી અને એને કોસ્ટ ડિસાઈડ કરવામાં આવતી હોય ઓન ધ બેસિસ ઓફ percentage of sales એટલે ઘણી વખત વેચાણના ટકા તમને આપેલા હોય કે વેચાણના અમુક ટકા તમારો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ થાય છે જેમ કે વેચાણ તમને આપેલું હોય 10 લાખ રૂપિયા અને એમાંથી એમ કીધેલું હોય કે એના 10% પ્રમાણે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ થશે તો એ 10 લાખના 10% પ્રમાણે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ આપણને જોવા મળશે 1 લાખ રૂપિયા અથવા તો એના percentage આપણે જોઈએ છીએ તો percentage find out કરવા માટે selling and distribution overhead upon amount of sales into 100 કરો એટલે એ સેલ્સ ના કેટલા ટકા છે એ આપણને જાણવા મળી શકે અને ત્રીજું આપેલું છે on the basis of percentage of factory cost or office cost એટલે ફેક્ટરી કોસ્ટ અથવા તો ઓફિસ કોસ્ટ ના કેટલા ટકા છે તો એ બી આપણે જનરલી જાણી શકીએ તો એના માટે તમે મૂકશો સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ અપોન ફેક્ટરી કોસ્ટ અથવા તો અપોન કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે કોસ્ટ ઓફ પ્રોડક્શન ના અથવા તો ફેક્ટરી કોસ્ટ ના કેટલા ટકા ઓવરહેડ થાય છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ એ તમને આ ફોર્મ્યુલાને આધારે જાણવા મળી શકે ક્લિયર ત્યાર પછી આગળ આપેલું છે આગળની જે થિયરી છે ખાસ વાંચી લેજો તો બી સમજાઈ જશે એટલે બધામાં આપણે ઊંડું ઉતરવાની જરૂરિયાત નથી બરાબર પછીનો જે પોઈન્ટ એક આપેલો છે એ ખાસ સમજી લેજો આઇટમ ઓફ એક્સપેન્સીસ એન્ડ બેસિસ ઓફ એપ્રોસનમેન્ટ એટલે કયા પ્રકારના એક્સપેન્સીસ ને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે એ સમજવું ખાસ જરૂરી છે બરાબર અને એના આધારે જ તમારે આગળના અલગ અલગ સમ કેલ્ક્યુલેટ કરવાના થશે તો એ ખાસ આપણે આજના દિવસ માટે સમજી લઈએ અને પછી નેક્સ્ટ લેક્ચર થી સીધા સમ આપણે સ્ટાર્ટ કરીશું અને એમાં બી લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી અમુક સમ તો આપણે કરાવી દીધેલા હતા ખ્યાલ છે કોઈને કેટલા કરાવેલા છે અમુક મેથડ આપણે આ કરાવેલી હતી ઇક્વેશન મેથડ ની લગભગ 3 કે 4 સુધીના સમ ગણાવી દીધા ખ્યાલ છે બરાબર જ્યારે ત્યાં કોલેજ પર આવતા ત્યારે અમુક સમ કરાવેલા હતા કેટલે સુધી કરાવેલા છે આઈ થિંક 3 સુધી કરાવ્યા હતા ઓકે એટલે 3 સુધી કરાવેલા છે છતાં બી ભૂલી ગયા હશો તો અમુક બાબતો છે એ આપણે હજુ એકાદો લેક્ચર લઈ અને રિપીટ કરી દેશું કે જેથી કરીને તમને ખ્યાલ આવી શકે બરાબર એટલે અહીંયા જે તમને આપેલું છે ઇલ્યુસ્ટ્રેશન ફર્સ્ટ એની પહેલા આપેલું છે કે કયા પ્રકારના એક્સપેન્સીસ ને કેવી રીતે એલોટમેન્ટ કરવામાં આવશે બરાબર એટલે આ ખાસ થિયરી છે એ અગત્યની છે અને આ જો આપણને ખ્યાલ આવી જશે તો કોઈ પણ પ્રકારના ઓવરહેડ આપણને આપેલા હશે એની પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે કેવી રીતે ફાળવણી કરવી એ આપણે સમજી શકીએ એટલે આ જે કોષ્ટકની અંદર એના બેઝિક આપેલા છે એ ખાસ સમજી લેજો ત્યાર પછીનું જો પહેલું ઇલ્યુસ્ટ્રેશન છે એ આપણે સમજીએ ત્યારે ઓલરેડી કરાવી દીધેલું છે છતાં બી આપણે ફરીથી પાછું રિપીટ કરી દઈએ તો જો આની અંદર શું આપેલું છે ઓલ ઓવર હું તમને ઓવરવ્યુ આપી દઉં છું કે ઓવરહેડ માંથી તમારે જે કંઈ બી સમ પૂછાય તો એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો હશે હવે અહીંયા તમને આપેલું છે કે ઇન મોડર્ન કંપની A B and C are manufacturing department and D is the service department details of indirect expenses are as under હવે જે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ તમને આપેલા છે એ સીધા ટોટલ એક્સપેન્સીસ આપેલા છે હવે એની ફાળવણી તમારે ઉત્પાદન વિભાગો વચ્ચે કરવાની હોય છે બરાબર એની ફાળવણી તમારે ઉત્પાદન વિભાગો વચ્ચે કરવાની હોય છે તો એના માટેની એડિશનલ ઇન્ફોર્મેશન તમને આપેલી છે કે જે 4 તમને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે એમાંથી A B અને C આ 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અથવા તો મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ છે અને ડી છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટ આપેલો છે હવે જે ઇનડાયરેક્ટ ઓવરહેડ આપેલા હશે એ ચારે ચાર ડિપાર્ટમેન્ટના તમને કમ્બાઈન આપેલા હશે એટલે એ એક્સપેન્સીસ ને તમે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશો તો એના માટેની બેઝિક ડિટેલ્સ તમને આપેલી હશે જેમ કે સૌથી પહેલું આપેલું છે આપણને રેન્ટ કરંટ રેન્ટ આપેલું છે 2000 હવે 2000 છે આખી
કંપનીનું રેન્ટ હશે. બરાબર, હવે એને આપણે ચારે ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. તો એ કયા પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થશે એની માહિતી તમને આ કોષ્ટકમાંથી મળશે. તો રેન્ટ છે એ કયા પ્રમાણ અનુસાર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય એ આપણને ખબર હોવી જોઈએ. પરંતુ આપણે નક્કી કરી શકીએ કે રેન્ટ ને કયા પ્રમાણ અનુસાર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકશું. અહીંયા જે ડિસ્ટ્રીબ્યુશન્સ કરવા માટે તમને અલગ અલગ માહિતી આપેલી છે એની અંદર શું આપેલું છે તો એ ચારે ચાર ડિપાર્ટમેન્ટ માટે સ્પેસ ઓક્યુપાઈડ આપેલું છે, નંબર ઓફ વર્કર્સ આપેલા છે, ડાયરેક્ટ લેબર આપેલું છે, પ્લાન્ટની વેલ્યુ આપેલી છે, વેલ્યુ ઓફ સ્ટોર્સ આપેલું છે અને એક્ચ્યુઅલ પાવર આપેલું છે. બરાબર, હવે એ બાબતોને ધ્યાનમાં રાખી અને આ ઓવરહેડને આપણે એ ચારે ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરીશું એ આપણે અહીંયા શીખવાનું છે. એના માટે તમારે આખે આખું ડિસ્ટ્રીબ્યુશન્સ માટેનું સ્ટેટમેન્ટ બનાવવાનું છે. બરાબર, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો જો સૌથી પહેલું આપેલું છે તમને રેન્ટ, અને રેન્ટ છે એ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે તો સ્પેસ ઓક્યુપાઈડ. એટલે સ્પેસ ઓક્યુપાઈડ એ અહીંયા બતાવો છો તમે બેઝિસ ઓફ એપોર્શનમેન્ટ, એટલે કે ફાળવણીનો આધાર. કયા આધારે તમે એને ફાળવશો એ પછી એનો પ્રપોર્શન અથવા તો રેશિયો લખશો. તો એનું પ્રપોર્શન આપણને આના આધારે મળી શકશે કે ચારે ચાર ડિપાર્ટમેન્ટ વચ્ચે ફાળવેલી જગ્યા કેટલી છે તો કે 150 સ્ક્વેર ફૂટ, 110 સ્ક્વેર ફૂટ, 90 સ્ક્વેર ફૂટ અને 50 સ્ક્વેર ફૂટ. જો બધામાંથી છેલ્લે 0 આપણે કાઢી નાખીએ તો શું મળશે 15, 11, 9 અને 5. તો એનો આપણને રેશિયો મળશે અને એ રેશિયો પ્રમાણે આ 2000 રૂપીસ ને ચારે ચાર વિભાગો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. સમજાય છે? પછી આપણને આપેલું છે પ્લાન્ટ રિપેર. બરાબર, તો પ્લાન્ટ રિપેરિંગ માટેનો એક્સપેન્સીસ આપેલો છે 1200 રૂપીસ. હવે 1200 ને કયા આધારે તમે ફાળવશો તો એના માટે તમને અહીંયા એક તો પ્લાન્ટ ને રિલેટેડ ડિટેલ્સ આપેલી છે. એમાં શું શું આપેલું છે તો વેલ્યુ ઓફ પ્લાન્ટ આપેલું છે. બરાબર, પ્લાન્ટ માટેની શું ડિટેલ આપેલી છે તો પ્લાન્ટની વેલ્યુ આપેલી છે. એટલે વેલ્યુનો જે રેશિયો મળે એ રેશિયો પ્રમાણે આપણે આ પ્લાન્ટના રિપેરિંગને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થાય. તો પ્લાન્ટ રિપેરિંગ માટેનો એક્સપેન્સીસ આપેલો છે 1200 અને એને પ્લાન્ટની વેલ્યુના પ્રમાણ અનુસાર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. અને પ્લાન્ટની વેલ્યુ જો એ કેટલી આપેલી છે 24,000, 18,000, 12,000 અને 6,000. હવે આનું નાનું પ્રમાણ આપણે ગોતવું છે તો કેવી રીતે મળશે તો પહેલા તો બધામાંથી 3 0 કાઢી નાખીએ એટલે શું વધે 24, 18, 12 અને 6. હવે ફરીથી પાછું જોવાનું કે બધાને કોઈ પણ એક સરખી રકમથી ડિવાઈડ કરી શકાય એમ છે. તો જો બધા 6 ના ગુણાંકમાં જ આવે છે એટલે બધાને પાછા 6 વડે ડિવાઈડ કરીએ એટલે એનો રેશિયો આપણને કેટલો મળશે તો કે 4:3:2:1. ક્લિયર? એટલે પ્લાન્ટ માટેનું જે રિપેરિંગ એક્સપેન્સીસ આપેલું છે એને આપણે 4:3:2:1 પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. એટલે આ 1200 રૂપિયાને 4:3:2:1 ના પ્રમાણમાં ફાળવવામાં આવશે. ક્લિયર? એવી જ રીતે આપેલું છે પ્લાન્ટ ડેપ્રિસિએશન, તો એને બી પ્લાન્ટની વેલ્યુના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરશો. પછી આપેલું છે લાઇટિંગ માટેનો એક્સપેન્સીસ આપેલો છે 200 રૂપીસ અને લાઇટિંગ માટેનો એક્સપેન્સીસ છે સ્પેસ ઓક્યુપાઈડ ના પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલો છે. હવે જો અહીંયા એક વસ્તુ ખાસ સમજો, લાઇટ અને પાવર આ બેયમાં ઘણો બધો ફેર છે. બરાબર, લાઇટ માટેનો એક્સપેન્સીસ અને પાવર માટેનો એક્સપેન્સીસ. પાવર એટલે જનરલી તમારા કન્ઝપ્શન સાથે સંબંધ ધરાવે છે અને લાઇટ એટલે એની અંદર તમે કેટલા પોઈન્ટ મૂકેલા છે, કેટલા લેમ્પ લગાવો છો, કેટલા ફેન લગાવો છો, તો એના માટેનો જે એક્સપેન્સીસ થશે એને લાઇટ એક્સપેન્સીસ તરીકે ઓળખવામાં આવશે. અને કન્ઝપ્શન સાથે સંબંધ ધરાવતું હોય એવું જે એક્સપેન્સીસ છે
એ પાવર એક્સપેન્સીસ આપેલો છે. એટલે લાઇટ ને તમે સ્પેસ ઓક્યુપાઈડ ના પ્રમાણ અનુસાર ડિસ્ટ્રીબ્યુટ કરશો. જ્યારે પાવર છે તો એ પાવર ની અંદર તમને ઓલરેડી એક્ચ્યુઅલ પાવર જ આપી દીધેલો છે. હવે જો પાવર માટેનો એક્સપેન્સીસ કેટલો છે 1500 અને ઈ ખરેખર ખર્ચ ચારે ચાર ડિપાર્ટમેન્ટનો ઓલરેડી આપી જ દીધેલો છે. એટલે પાવર એક્સપેન્સીસ ને આપણે જે એક્ચ્યુઅલ પાવર આપેલો છે એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. ક્લિયર? સમજાય છે? એટલે આ રીતે જે પ્રમાણની વિગત તમને આપેલી હશે એના માટે એનું ડિસ્ટ્રીબ્યુશન્સ નો કોઈ બેઝ આપેલો હશે. એટલે એ બેઝ ને ધ્યાનમાં રાખી અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે આ રીતે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. પછી જનરલી શું સ્ટેપ આવે છે તો જે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ આપણે એલોકેટ કરી દીધા, હવે જે સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સીસ હશે એને મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે અને એના માટે આપણે અલગ અલગ પ્રકારની મેથડ શીખવાની હશે. અને એના માટેની જે અલગ અલગ મેથડ આપેલી છે તો એમાં બેઝિકલી ત્રણ મેથડ આપણને જોવા મળે છે: રિપીટેશન ડિસ્ટ્રીબ્યુશન્સ મેથડ, સિમ્યુલ્ટેનિયસલી ઇક્વેશન મેથડ અને સ્ટેપ લેડર મેથડ. એટલે આમાંથી લગભગ આપણે એક કે બે મેથડની ચર્ચા કરેલી હતી. કદાચ સ્ટેપ લેડર મેથડનો સમજાવવાની આપણે બાકી રહી ગઈ હતી અને ત્યાં તમારે દિવાળીની રજા પડી ગઈ. બરાબર? એટલે આજના દિવસ માટે આપણે આ પહેલા સમ સુધી રાખીએ છીએ. ત્યાર પછીની જે અલગ અલગ મેથડ આપેલી છે તો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અહીંયા સુધીમાં જો કોઈને કઈ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો પૂછી શકો.